ભાવનગર જિલ્લાના પાલીતાણામાં જૂની અદાવતને લઈને જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। રાજુભાઈ નામના વ્યક્તિ પર 4 થી 5 શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ રાજુભાઈ પોતાના માસીને લેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને અટકાવી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલામાં રાજુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઓકે બેન, તમારું નામ શું છે? સંગીતાબેન। શું બનાવ શું બન્યું? મારા ભાઈ એક્ટિવા લઈને મારા માસીને લેવા જતો હતો ગામમાં। તે ત્યાંથી છે ને મોમડિયાના છોકરા જાંગીન કરીને એનો છોકરો છે અને ભડવાનના છોકરા 2-3 મારા ભાઈને પહેલાં ઊભો રાખ્યો કે કેમ કાતર મારશો। મારા ભાઈ એમ કીધું કેમ કાતર ક્યાંય નથી મારતો કાતર। તો એને છે ને સીધો લોખંડનો પાઇપ લઈને માર્યો છે ને ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને ભાવનગર હોસ્પિટલ આવ્યા છે। મારો વાળા કેટલા વ્યક્તિ હતા? મારો વાળા 2 હતા, બીજા બધા સાઈડમાં હતા। નામ યાદ છે? નામ એને નથી, જાંગીરનો છોકરો છે અને બીજા ભડવાડુના છોકરા છે। આ વિશે પોલીસ ફરિયાદ કરી છે? ભડવાડનો છોકરો છે એનો નોટો છે અને મારવામાં જે શોખ સારો હતો એ અજાણ્યો છે, એનું નથી ઓળખતી પણ છે ભડવાડ। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે?